યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે એ જ કે સવારથી લઈને બપોર સુધી વાંચ્યું, થોડો આરામ કર્યો અને આજે મમ્મી ગઈ છે મહેસાણા માસીના ઘરે. તો મમ્મી હવે છેક આવશે મારી લગભગ 5 મેમાં આવશે, 5 મેની આસપાસ આવશે, કેમ કે માસીના ઘરે રોકા ગયો. તો અત્યારે મોન પપ્પા એકલા. તો આજે આખો દિવસ ત્યાં ગયો અને પછી આવીને સુધી વાંચવા બેસ્યો અને પછી અત્યારે બ્લોગ બનાવું છું. કંઈ નહીં, અત્યારે જઈએ છે તમને એક જણને મળાવું જે બ્લોગમાં મોસ્ટ રેર આવેલો. મોસ્ટ રેર, બહુ રેર, બહુ એટલે બહુ ખબર નહીં ક્યારે આવ્યો છે, તમને ખબર એ નહીં હોય. એક ફેર જ જોયેલો હશે અને આઈ થિંક સો તમે દિવાળીમાં જ જોયો હશે, બાકી તમે જોયો જ નહીં હોય. તો કંઈ નહીં, હેડો જઈએ બિહાર અને મલાઈએ એ વ્યક્તિથી કે કોણ છે. તો ચલીએ મળીએ. મળવા જઈ રહ્યો છું. બહુ દિવસ પછી આવ્યો છે બ્લોગમાં. બહુ દિવસ મહિનો થઈ ગયો. ક્યારે આવ્યો તો છેલ્લે? મળવા આવવું પડે એના માટે. મળવા આવવું પડે. તું આવો છે સીએમ એટલો બીજી હોય. મારું તો વેકેશન જ ચાલે છે, તમે ફ્રી નહીં પડતા. અભી તું અહીંયા આવ્યો એટલે અમદાવાદ મારે આવવાનું થતું નહીં. અમદાવાદ કોણ રહે? તાર તો અહીંયા રહે છે એટલે આવ્યો. મળવા આવે ભાઈબંધને મળવા ના આવે. ત્યાં આવીશું, હવે ત્યાં આવીશું, પણ બહુ દિવસ પછી આવ્યો ભાઈ. આ લોકો ઓળખતાય નહીં હોય. આ તો પહેલાનો બ્લોગ જોવો પડશે ઓળખવા માટે આ લોકોને. તો કંઈ નહીં, તો ક્યાં લઈ જાય ભાઈ? તને ખબર? કોપી ના દેતો ક્યાં લઈ જાય બોલ? આ તો આ તારી રીલ ચડશે, રીલમાં આવે એટલે તું આજે રીલમાં આવે અને જોઈને ખુશ થઈ જશે બધા જે જો ઓડિયન્સ છે એ લોકો. તમારા ફોલોઅર્સ હોય યાર, ફેમસ થઈ જઈશું અમે તો. હા ફેમસ. અરે પહેલે ફેમસ તો થયેલા જ છો તમે તો. તમે કરશો યાર. તો અહીંયા અત્યારે ખુદાસન બાજુ કરીએ ઇન્ફોસિટી, સોરી જોઈ લો સ્ટ્રીટ ફૂડ. તો કંઈ નહીં, જઈએ ખુદાસન લઈને જઈએ. આવ્યો હતો એ તો પહેલાં ગાંધીનગર બધું કરેલો જ છે, અહીંયા જ રહેતો હતો, પણ હવે અમદાવાદ શિફ્ટ થઈ ગયો. ભાઈ તું અમદાવાદ શિફ્ટ કેમ થયો? ઘરવાળા લઈ ગયા મને. આ જૂઠું બોલે છે. ઘરવાળા એવું કહે છે કે આને જવું તું. અરે ના ભાઈ જૂઠા ઘરવાળા લઈ જૂઠું બોલા. ઓ જીટી એટલું સ્ટાર. જીટી જીટી તો કંઈ નહીં, હેડો તાર જઈએ હવે. અરે આવ્યા હતા શુભને લઈને અહીંયા આપણા પીડીવ્યુ બ્રિજ. જો સામે ગિફ્ટ સિટી કેવી દેખાય રાતે, ખતરનાક છે. આ જો પીડીવ્યુ બ્રિજ, પીડીવ્યુ બ્રિજ પહેલી શું 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 બતાવું? હા બોલ, પણ જોશથી બોલ. ચાંદો બતાવે. આ જો ચાંદો શુભભાઈની કીધું એટલે બતાવવું પડે. શુભભાઈ આ જો આમાં તો ફાટી જાય એટલે રાતનું. અને મારા સ્ટોરેજ ફૂલ છે એટલે સ્નેપમાં ઉતારવું પડે. એટલે આ ચંપલ કોણ હાલ્યા? હે પાણી જ નહીં અત્યારે એટલું બધું. અહીંયા કંઈક બને છે લે, અંધારું છે લે, દેખાશે નહીં આ લોકોને. ના ના દેખાય. જો આ સાઈડ કઈક બને, અહીંયા જ બને આખું. રિવરફ્રન્ટ બનાવવા કરે. જો ટ્રકો કેટલા બધા ઉભા રહ્યા. રિવરફ્રન્ટ, હા રિવરફ્રન્ટ સાચું કહ્યું. હા અહીંયા બનાવો. તો અહીંયા આવ્યા હતા ખાલી એમને એવા ફરવા, આટો મારવા. અહીંયાથી ફોન જાય ને તો પાછો ના આવે. ના જાવ, નીચે ઉતરીએ તો ના આવે. આઈફોન જાય તો કદાચ ચાન્સીસ જ નહીં, લગભગ ત્યાંની લે વધા જ નહીં પણ. અને રાતે વધે કેમ નું? અને પાણીમાં જ પડે તો તારે કેમ વાંધો? વોટરપ્રૂફ તો અહીંયાથી ઉતરી વાર નીચે મળી જાય. ઉતરી જવાનું નહીં, મરી જવાય અહીંયાથી કૂદકો મારીએ તો કાયદેસર. અહીંયાથી લઈ લે તે ઢાળ. જો પીડીપી બ્રિજ. બાકી અહીંયા બેસવા ના આવતા. શું જોવાનું? શું બોલા? વ્લોગ જોવો છે ભાઈ ઓડિયન્સ, એટલે બહુ પેલું ના થઈ જાવ. શું જોવાનું હતું? ગાડી ને સફરી ગાડી જોવાની હતી ને. હા હવે બોલશે નહીં. કઈ નહીં, હેડો તાણ જઈએ. અરે અમે રસ્તામાં જતા તો આ રસ્તો મળ્યો છે એકદમ સુનસાન હતા. તો અહીંયાથી જવાનો વિચાર છે. જઈએ તો ખરી ક્યાં સુધી શું કઈ નહીં, પતી ગયું કઈ છે. આ લાઈટો ના આવી હોત તો મજા આવે થોડું. હવે ઘર જ છે લે, એ તો બધું ફ્લેટ ને બધું. આ શું આવ્યું લે? અહીંયા ફ્લેટ, બધી જગ્યાએ ફ્લેટ જ છે. એક કામ કરીએ ને, લેન્ડમાર્ક જ જઈએ. લેન્ડમાર્ક જઈએ હવે સીધા. ત્યાં બધા લેન્ડમાર્ક આ જોઈ લો કેવું ગાય છે બધા. એ શુભલા તું એ ગાવા મંડી
કોઈ બેસશે નહીં, જેટલા બેઠા ને બધા હે. કેવું ગાય છે ભાઈ, સેલ્યુટ છે ભાઈ. આવું ગાવા માંડો તો ઉતારતે છે. તો અત્યારે શું કહેવાય, અહીંયા એમને બે હતા, મસ્ત ગાય છે. અમે આ સાંભળ્યું ને એટલે અહીંયા બેવા માટે આવ્યા, મેં કીધું સાંભળીએ મસ્ત જોઈ લો. હા 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 મસ્ત ગાય છે ભાઈ, મસ્ત ગાય છે. આ લોકો આવી જજો લેન્ડમાર્ક. તમે ખબર નહીં આ રોજ આવતા છે નહીં, અમને નહીં ખબર, અમે પહેલી ફેર આવ્યા. બાકી આ જોઈ લો, આખું લેન્ડમાર્ક સામે જ. કંઈ નહીં, હેડો તાણ મળીએ થોડી વારમાં. બેઠા છે આ લોકો, એટલું મસ્ત ગાય છે ને કે અહીંયાથી ઊભું થવાનું મન નહીં કરતો. જોઈ લો. તું ગા ને ભાઈ, તું ગા. એટલું મસ્ત ગાય આ લોકો. આ બધા વચ્ચે આવો, મારો હારો જપતો જ નહીં, વચ્ચે આવી જાય. કંઈ નહીં, હેડો હવે જઈએ. ત્યાંથી નીકળી ગયા હતા ને પછી સવારે શું કહેવાય ઉઠીને વાંચવાનું હોય, તો અત્યારનો બ્લોગમાં અહીંયા જ એમ કરું છું. તો કંઈ નહીં, અગર મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.